15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત કે પટેલ કંપનીમાં કોન્ટ્રાક્ટરો અને કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારો સાથે થતા કથિત અન્યાયના મુદ્દે આમ આદમી પાર્ટી કામદારોના સમર્થનમાં આવી. કામદારો દ્વારા આશરે 7 જેટલી માંગો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને રજૂ કરવામાં આવી હતી. આ મુદ્દે કંપનીના કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારોની માંગો સ્વીકારવામાં આવતા કામદારોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી હડતાળ આજે કંપની મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર દ્વારા સંતોષકારક જવાબ મળતા પૂર્ણ કરવામાં આવી છે. કંપનીમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ 25 વર્ષથી અને કેટલાક 10 વર્ષથી સેવા આપી રહ્યા છે. તેમ છતાં તેઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં છે. આવા કર્મચારીઓનું શોષણ બંધ કરી કાયમી કરવાની પ્રક્રિયા ક્યારે શરૂ થશે તે અંગે સ્પષ્ટતા કરવી. કામદારોને દિવાળી બોનસ યોગ્ય રીતે અને પારદર્શક રીતે આપવામાં આવે. દરેક કર્મચારીને દર મહિને પીએફનો મેસેજ સમયસર મળી રહે. ફેક્ટરીમાં સેફ્ટીનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. અગાઉ કામદારો તરફથી સેફ્ટી સંબંધિત ફોટા અને વિડીયો પણ રજૂ થયા હતા. દર મહિનાની કુલ હાજરીમાંથી 2-3 હાજરીની ભૂલો કાઢીને કાપી લેવાની પ્રથા બંધ કરવા માંગ કરી હતી. કામદારો પાસેથી લગાતાર 12 કલાક ઓવરટાઈમ લેવાય છે, પરંતુ ફેક્ટરીઝ એક્ટ 1948 મુજબ ઓવરટાઈમનું યોગ્ય વેતન આપવામાં આવતું નથી. તે નિયમ મુજબ ચૂકવવું. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલ, અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા અને અંકલેશ્વર જીઆઈડીસી પ્રમુખ દીપકભાઈ વાઘાનુઓ હાજર રહી કામદારોને ન્યાય આપવામાં સહયોગ આપ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા ભવિષ્યમાં પણ કામદારોના હક અને અધિકાર માટે લડત ચાલુ રાખશે. પાલેજ ટાઈમ્સ. આજે અંકલેશ્વર ખાતે આવેલ કે પટેલ જે કંપની છે એના કોન્ટ્રાક્ટરની અંદર જે એમાં કોન્ટ્રાક્ટ ચાલે છે એમાં કેટલાક વર્કરો આજે 100 થી 150 જે વર્કર છે એ વર્કરોની અમુક માંગણીઓ હતી. એ માંગણીઓ ઉપર કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરવામાં આવી. કોન્ટ્રાક્ટર અને કંપની મેનેજમેન્ટ સાથે જે વર્કર છે એમાંથી પણ 3 લોકો ત્યાં અમારી સાથે હતા. કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવી. કંપની મેનેજમેન્ટ પાસે માંગણી હતી કે આ લોકો જે 12 કલાક જે નોકરી કરે છે, એટલે કે જે 4 કલાકનો ઓવરટાઈમ છે ને એમાં જે એ લોકોને ઓવરટાઈમ ડબલ આપવામાં નથી આવતો, એમાં કંપની મેનેજમેન્ટ દ્વારા બિલકુલ પોઝિટિવ આન્સર આપવામાં આવે છે ને એ લોકોને જે કાલથી જે પણ લોકોના ઓવરટાઈમ થશે એ ઓવરટાઈમ એ લોકોના જે 4 કલાકના ડબલ જે ઓવરટાઈમ આપવાનો છે એ એમને સ્વીકાર્યો છે. સાથે જ જેટલા 10 થી 15 વર્ષથી જે લોકો નોકરી કરે છે એમાં કંપનીની અંદર ડાયરેક્ટ જેમને ભરતી કરવાની વાત હતી તો એમાં કંપનીની અંદર પ્રપોઝલ મૂક્યું છે. આ તમામ જે લોકો છે જે સૌથી જૂના વર્કર છે એ લોકોને જે 15 વર્ષવાળા લોકો છે કંપની કોન્ટ્રાક્ટર કંપનીની અંદર એ પ્રપોઝલ મૂકી દેશે લખીને. જ્યારે પણ કંપનીની અંદર ભરતી કરવાની જરૂર પડશે કાયમી માટે ત્યારે પ્રથમ પ્રાયોરિટી આ લોકોને આપવામાં આવે એવી પણ એક રજૂઆત કરવામાં આવી છે. સાથે જ એ લોકોને જે બોનસની જે વાત હતી એ બોનસ ઉપર પણ એ લોકોને પોઝિટિવ જે જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે અમે આ કંપની મેનેજમેન્ટે જે રીતે પોઝિટિવ જવાબ આવ્યો છે એવી રીતે અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં જે કંઈ પણ એમને માંગો સ્વીકારી છે એ માંગો પ્રમાણે આ તમામ લોકોને, તમામ વર્કરોને ખુશ રાખવામાં આવે. એ લોકોની માંગો, એમને જે હક અધિકારની જે માંગો છે એમની પૂરી કરવામાં આવે અને આગામી દિવસોની અંદર જે લોકોની ગઈકાલથી એ લોકો જે સ્ટ્રાઇક ઉપર હતા આજે એ લોકો એમની સ્ટ્રાઇક પૂરી કરી આવતીકાલથી એ લોકો કંપનીમાં એમના પોતાના જે રોજીરોટી એમની જે કામ છે એની પદ્ધતિ એ લોકો ચાલુ કરશે. અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી જીઆઈડીસી આવી છે. આ જીઆઈડીસીની અંદર ઘણી બધી કંપનીઓ દ્વારા, ઘણા બધા જે મેનેજમેન્ટ દ્વારા જે વર્કરો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની અંદર આવી જ રીતે પોઝિટિવ આનું નિરાકરણ આવે અને વર્કર અને મેનેજમેન્ટ બંને સાથે બેસીને આનું નિરાકરણ લાવી અને વર્કર સાથે અન્યાય ન થાય, સ્થાનિક લોકો સાથે અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવે એટલી જ આશા સાથે. અસ્તુ. ભારત માતા કી જય.